ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં સુરતના વરાછાના એક કાર્યક્રમમાં તેમણે પોતાની જાતને પટ્ટા મારતા હોય તેવો વિડીયો દેખાઈ રહ્યો છે। અમારી સાથે ભાજપના નેતા ઋત્વિજ પટેલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઋત્વિજભાઈ, કદાચ તમે ગોપાલ ઇટાલિયાનો એ વિડીયો પણ જોયો હશે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેઓ પોતાની જાતને જ પટ્ટા મારી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે દીકરીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો ને તેઓ જાણે ન્યાય ન અપાવી શક્યા। જો સમગ્ર ઘટના તમે જો પહેલેથી જોશો તો જ્યારે જેવું ધ્યાનમાં આવ્યું કે દીકરી સાથે અન્યાય થયો છે કે તરત જ પાટીદાર સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પાટીદાર આગેવાનો, અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ બધાએ સાથે મળીને દીકરીને જામીન મળે દિશામાં પ્રયત્ન પણ કર્યા। માનનીય દિલીપભાઈ સંઘાણીજીએ એમને બેંકમાં નોકરી આપવા માટેની પણ જાહેરાત કરી અને કુલ મળીને દીકરીને થયેલા અન્યાય માટે તમામ લોકોએ સહાનુભૂતિ દર્શાવીને એને ન્યાય મળે દિશામાં કામ કર્યું છે। પરંતુ આ આખી ઘટનાને રાજકીય રંગ આપવાની જરૂર નથી, પરંતુ કોંગ્રેસે પણ આ મુદ્દે રાજકારણ કર્યું અને હવે જેનું કોઈ વજૂદ નથી એવી આમ આદમી પાર્ટી પોતાના અસ્તિત્વનો ટકાવવા માટે અથવા તો પોતાના અસ્તિત્વને દર્જ કરાવવા માટે લોકોની આગળ આ પ્રકારની નોટંકી કરે છે। પરંતુ ત્યારે આવી એક સામાજિક ઘટના બની છે કે જેમાં કોઈ એક સમાજની દીકરીને અન્યાય થયો છે ત્યારે એના ઉપર રાજકારણ ન થવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। એટલે ઋત્વિજભાઈ, સવાલ તો એ જ થઈ રહ્યો છે કે દીકરીને ન્યાય મળી ચૂક્યો છે, તેમને જામીન મળી ગયા, નોકરીની જાહેરાત કરી દેવામાં આવી બેંકમાં, તો ત્યાર પછી શું દીકરીના નામે આ રીતે રાજનીતિ કરવી એ કેટલી યોગ્ય કહેવાય? નહીં, બિલકુલ યોગ્ય નથી। એટલા માટે જ તો હું કહી રહ્યો છું કે તમે ન્યાય નથી અપાવી શક્યા એટલે તમારી જાતને તમે પટ્ટા મારો છો। માત્ર ને માત્ર સમાચારની સુર્ખીઓમાં આવવા માટે કરેલો એક સ્ટન્ટ છે, એનાથી વિશેષ કંઈ નથી। બાકી દીકરીને જે ન્યાય હજુ પણ જો દીકરીએ જે ફરિયાદ કરી છે તો એ ફરિયાદની પણ ચોક્કસ તપાસ થશે અને આમની પાછળ જો કોઈ જવાબદાર જણાશે તો એના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે। બિલકુલ। અને ઋત્વિજભાઈ, સાથે તેમણે એક વાત પણ કહી, ત્યાં પણ ધ્યાન દેવું ખૂબ જરૂરી છે કે દીકરીને પણ બેરહેમીથી માર મરાયો, તો શું આ પ્રકારનું કંઈ પણ હોઈ શકે? એ જ ઘટનાની વાત કરું છું કે દીકરીએ જે પત્ર લખ્યો છે તો ચોક્કસ ગુજરાત સરકાર એની તપાસ કરાવશે અને કાયદાથી વિપરીત આવી કોઈ પણ ઘટના દીકરી સાથે થઈ હશે તો ચોક્કસ એને ન્યાય મળશે, કેમ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। બિલકુલ ઋત્વિજભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો હવે જાણે ગોપાલ ઇટાલિયા આખી આ ઘટનાને રાજકીય રંગ આપતા હોય તેવું ભાજપના નેતાનું કહેવું છે। આવી ઘટનાઓ પર રાજનીતિ ન થવી જોઈએ।